નામ યશ પરમાર, મોરબીથી જ. ભારત સરકારે જે નિર્ણય લીધો એ સમયસર લીધો, બહુ સારો લીધો. અને ભારત સરકારને એ પણ આપણે બિરદાવવું જોઈએ કે જે આતંકવાદીઓએ હિન્દુના નામ પૂછીને જે લોકોને હિન્દુને મારેલા હતા આતંકવાદીઓએ, છતાં પણ ભારત સરકારે નિષ્પક્ષ રહીને ખાલી આતંકવાદીઓને ગોતીને મારેલા છે, નહીં કે કોઈ ધર્મ પૂછીને ખાલી પાકિસ્તાનના આમ લોકોને મારેલા છે. અને જોવા જઈએ તો આ ઓપરેશન નાનું છે, હજી આવું મોટું થવું જોઈએ. મારું નામ વાસુદેવ પરસાડિયા છે. ગઈકાલે જે આપણે અટેક કર્યો ઓપરેશન સિંદૂર, એ એક પાકિસ્તાનને વળતો જવાબ હતો કે કોઈ પણ અમે તમારા તરફથી જે હુમલા થાય છે એ સહન કરવામાં નહીં આવે, અને ભારત પ્રતિબદ્ધ છે અને કટિબદ્ધ છે તમારા વિરુદ્ધ કે આતંકવાદને કોઈ પણ જગ્યાએ અમે નહીં છોડીએ. અમે ઘરમાં ઘરીને પણ મારવામાં કોઈ હિચકાટ નહીં કરીએ. મારું નામ રાહુલભાઈ. તે ખૂબ જ જરૂરી હતું. ગત રાત્રે જે આપણે એર સ્ટ્રાઇક કરી એ કરવી ખૂબ જ જરૂરી હતી, અને જે આપણા સિવિલિયન્સ ઉપર હુમલો જે કર્યો એનો જવાબ આપવો ખૂબ જ જરૂરી હતો. અને મોદી સરે જે કર્યું તે બધું બરોબર કર્યું છે. હું જે.કે. સંચલા. આપણા ભારતીયના જે 2500 ભારતીયોને જે ગોળીબારથી મારી નાખવામાં આવ્યા, નિર્દય રીતે હત્યા કરી નાખવામાં આવેલી હતી, અને જેના સિંદૂર ભૂસી નાખ્યા હતા, તો ઓપરેશન સિંદૂર જે નામ રાખવામાં આવ્યું, મોદી સાહેબે બહુ સરસ ને સારું કામ કર્યું છે. તો પછી હવે એનો વળતો જવાબ આ રીતે અવારનવાર આપવામાં આવશે, ને મોદી સરકાર આપતી જ રહેશે કાયમી માટે.